નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। સૌથી પહેલા તો દોસ્તો તમે આ વિડીયો જુઓ। જસદણ તાલુકાના વિછિયા ગામનો છે, જ્યાં ખેડૂતો પોતાના જ ખેતરમાં ઊભા છે અને પોલીસવાળા જબરજસ્તી એમને પોતાના જ ખેતરમાંથી તગડી મૂકે છે। ત્યારે યુવાનોના નેતા બ્રિજરાજસિંહ સોલંકી અચાનક ત્યાં આવી ચડે છે અને પોલીસ અધિકારીને અને આ પ્રાઇવેટ કંપનીના અધિકારીઓને કેવા આડે હાથ લીધા છે। સૌથી પહેલા તમે એ વિડીયો પર નજર નાખો, ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા કરીશું। તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે ને બીજી વાત અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો। આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ, કોણ છે? આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે। આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું। દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો ભાઈ। આ ગરીબ ખેડૂત છે સાહેબ, એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે? આ દાદા ને કીધું છે એમ નહીં, દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં, સાંભળો એમ નહીં ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા સાહેબ તમારી આવા ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ। આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય। મારે સાયબર વર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો। અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને કયો ને હુકમ કર્યા છે, કલેક્ટરને બોલાવો, કલેક્ટર વાત કરાવો, કલેક્ટર વાત કરાવો મારી। એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો। આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ, કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે। અમારી યાર ઘર્ષણમાં ન એક મિનિટ ભાઈ, તમે ઘર્ષણમાં વાત કરતા હોય તો રેવા દેજો। હું હજી તમને હાથ જોડું, અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે। આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવો છું। એ વાત ખોટી કરવાની। ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? હુકમ બતાવો તમને। આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો જેસીબી બહાર લઈ લ્યો, લેવડાવો જેસીબી બહાર। સાહેબ હું તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી, 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો। આ કોનું છે ભાઈ? લેવડાવી લ્યો ને સાહેબ, લેવડાવી લ્યો, હાલો સાહેબ। ના હું તમને હાથ જોડું છું, હું હાથ જોડું છું, ના હું હાથ જોડું, હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું। સાહેબ આવે પછી ના ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે। હું સાહેબ આવે ત્યાં હું એની એમાં વાત કરી લઈશ, પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવાઈ જશે। આ તમારા બાપની જમીન નથી કે તમે જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાઓ, જબરજસ્તી તમે વીજ પોલ નાખો। આ કોઈ કંપનીના
માલિકોના બાપની જમીન નથી કે તમે અહીંયા મનમાની કરો. જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અહીંયા કોઈ પણ પ્રાઇવેટ કંપની વાળો કોઈ જાતનું કામ નહીં કરી શકે. યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી એક ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા છે, જે ખેતરની અંદર પોલીસ વાળા જબરજસ્તી ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી બહાર કાઢતા હતા. વિચાર કરો દોસ્તો, તમે પ્રાઇવેટ કંપની વાળા જબરજસ્તી એક તો થાંભલાઓ નાખે છે, ખેડૂતોને યોગ્ય વળતર આપવું નથી, અને બીજી તરફ ખેડૂતોને પોતાના જ ખેતરમાંથી જબરજસ્તી બહાર કાઢવામાં આવે છે, તગડી મૂકવામાં આવે છે. ત્યારે યુવા નેતા બ્રિજરાજ સોલંકી ત્યાં આવે છે અને જે તે પોલીસ વાળા છે, જે તે અધિકારીઓ એમની સામે ઊભા છે, એમને જે ખખડાવ્યા છે, ખરેખર દોસ્તો એ વિડીયો હું તમને બતાવવાનો છું. પણ એના પહેલા મારે 1 મિનિટ વાત કરવી છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ સરકાર છે, પ્રાઇવેટ કંપની છે અને ખેડૂતો છે, આ ત્રણેય ભેગા મળે ત્યારે કંઈક ને કંઈક દેશની અર્થવ્યવસ્થા ચાલતી હોય છે. સરકાર એની રીતે વિચારતી હોય, ખેડૂત એની રીતે વિચારતો હોય, પ્રાઇવેટ કંપનીવાળા એની રીતે વિચારતા હોય કે ભાઈ નવા નવા પ્રોજેક્ટો ઊભા કરી અને લોકોને રોજગાર મળે. અરે ભાઈ, મારે એટલું કહેવું છે કે આ પ્રાઇવેટ કંપનીવાળા ખરેખર જો વિચારતા હોય કે અમે મોટા મોટા પ્રોજેક્ટો નાખશું અને આમ નાગરિક, આમ જનતાને, નાના નાના માણસોને ધંધા રોજગાર મળશે, કામ મળશે, તો પછી તમારે આટલી બધી નાના માણસોની ચિંતા છે તો આ ખેડૂતોની ચિંતા કેમ નથી તમે કરતા? ખેડૂતો તમારી પાસે જે યોગ્ય વળતર માંગે છે એ તમે આપી દો તો કોઈ ખેડૂતોને કંઈ તકલીફ નથી. પણ કંઈક ને કંઈક કંપનીવાળા ખેડૂતોને દબાવવા માંગે છે, એટલા માટે ખેડૂતો રોષે ભરાયા છે. હવે સ્વાભાવિક છે કે આજે કોઈ કંપનીવાળો મારા ઘર ઉપર ટાવર ફિટ કરતો હોય અને મને એમ કહે કે ભાઈ તમને દર મહિને એટલું ભાડું મળી જશે, જો મને પોસાતું હોય તો હું વિરોધ થોડો કરવાનો છું. આ સીધી વાત છે. મને પોસાતું હોય તો હું થોડો વિરોધ કરું, જો મને ન પોસાતું હોય તો હું ના પાડું. અને સરકાર તરફથી આવ્યું હોય જબરજસ્તી તો હું વિરોધ કરું. તો આ ખેડૂતો એ જ કરે છે. પણ ઘણા બધા અંધભક્તો એવું કહે છે કે ભાઈ ખેડૂતોને વળતર મળવાનું જ છે, ખેડૂતો જાણી જોઈને આડા પગ કરે છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ જો પ્રાઇવેટ કંપનીવાળા ખરેખર કંઈક દેવા માંગતા હોય તો તમે જાહેર કરો કે ભાઈ અમે એટલું વળતર આપશું, તો કોઈને તકલીફ નથી.